સાબરકાંઠાની વાત કરીએ આગળ સાબરડેરીની 61મી વાર્ષિક સાધારણ સભા આજે શાંતિપૂર્વક સંપન્ન થઈ છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અગાઉ ભાવફેર મુદ્દે થયેલા ઘર્ષણને ધ્યાનમાં લઈને આ સભા વધુ મહત્વની રહી હતી। ડેરી દ્વારા આ વર્ષે પ્રતિ કિલો ફેટનો સરેરાશ ભાવ ₹995 જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ₹35નો તફાવત આગામી 13 ઓગસ્ટે પશુપાલકોને ચૂકવાશે। આગલી ઘટનાઓને ધ્યાને લઈ હવે ભાવફેરાની રકમ દર વર્ષે 30 જૂન પહેલા ચૂકવવાનો મહત્વપૂર્ણ ઠરાવ પણ પસાર કરાયો છે। દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને સાબર ડેરીના નિયામક મંડળ વચ્ચે નિયમિત મીટિંગ યોજવા અંગેનો ઠરાવ પણ લેવાયો હતો। મળતી માહિતી મુજબ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી પછી આ સાબર ડેરીની પ્રથમ વાર્ષિક સભા હતી। સાબર ડેરીની 61મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું, જેની અંદર અમારી જોડે જે સાબર ડેરીના 3.5 લાખ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે, તેમાંથી 1048 મંડળીઓ જે અમારી સભાસદ મંડળીઓ છે તેમના ચેરમેનોને અમે આમંત્રણ આપ્યું હતું અને એ ચેરમેનો બધા આવ્યા હતા અને અમારું જે અગાઉ જે ₹960 પ્રતિ કિલો ફેટ એ ભાવ જે જાહેર કર્યો હતો એમાં જે બાકીના 995 અમે જે વધારાના કરી ₹35 અને ₹995 આજે ડિક્લેર કર્યા અને એ અમે આ ભાવફેરની રકમ 1-2 દિવસમાં દૂધ ઉત્પાદકોને ખાતામાં આપી દઈશું। આજે બીજા 2 ઠરાવો વધારાના કર્યા કે આવતી સાલથી હવે અત્યાર સુધી ચેરમેનને બોલાવવાની પ્રણાલિકા હતી, એની જગ્યાએ ચેરમેન અને સેક્રેટરી બંનેને બોલાવવામાં આવશે અને 30/6એ સાધારણ સભા થાય કે ન થાય પણ એની મંજૂરીની અપેક્ષાએ ભાવફેર પણ ચૂકવી દઈશું, એવો આજે નિર્ણય સાધારણ સભામાં લેવાયો છે। સાબર ડેરીની આજે 61મી સાધારણ સભા યોજાઈ, કયા એજન્ડાઓ ઉપર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી? કેટલી મંડળીઓના પશુપાલકો અથવા તો જે ચેરમેનો હતા તે હાજર હતા પ્રતિનિધિ તરીકે? સૌને મારા નમસ્કાર। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સભાસદો ભાઈઓ માટે આજે 61મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। 61મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સર્વસંમતે દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ 30 પહેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી અપેક્ષાએ આપવાનો